પરવીનભાઈ બાકી બાજુ હાથળી છો છે નકમીદ આ બધું આવો તો કઈક હું અમારે ત્યાં પૂરું થઈ ગયું. કાલે શું કરવું છે? હે કાલે શું કરવું છે? અહીંયા પૂરું થઈ ગયું. પૂરું હાવ કાલે ચાલુ કરવું કરી દે બોલું. તો ત્યાં સિમેન્ટ ને રેતી નાખવી પડશે. હે સિમેન્ટ રેતી હા અહીંયા કઈ વધ્યું નથી. સુવા એ આતા ને કદાચ પ્લાસ્ટર બહાર થવું થાય ને એ ઘટશે. ઓમાં કેટલી જોઈએ રેતી? એક ફેરો જોઈએ? એક ફેરો આરામથી યોજા ભોગાવવાનો. હા હાલો તો રેતી વાળાને પૂછી દો કે ગયો નથી ને પૈસામાં. હવે તપાસો એટલે હજી તો અડધી કલાક પોણી કલાક સવાય. પછી તો કામ નથી તો શું કરું? વિયો જ જાય ને. તો વાંધો ને કોમડી ચાલુ કરી દો જેમ તમને સારું લાગે એમ. આ ભાઈ કામ આવે એમ છે, તમે એને ફોન કરી દીધો. અત્યારે આવ્યો છે ને એને મને વાત કરી કે શૈલાભાઈ કે એટલે હું આવી જમતા. એના પૈસા તો કયો હશે કેના ઓના એના હમણાં આતા પણ લઈ લો. ઓલાના 200 બાકી છે એટલે ટૂંકમાં 2 રોજના સીધા દઈ દે. બરોબર? અરે એના નહીં. કેના? ઈ તમે બે ભાઈડમાં પડો. મારે ક્યાં જોવો? કેના ઓના પ્લાસ્ટર કરો ઓલા મકાન ના. હા તો એને 200 એને દેવાના છે કઉ છું ખરા. અરે ઈ નહીં હવે તો ઓલા કામ ના પૈસા તો કયો એમ. આ છે એમ નહીં હું ઓમ સમજે બીજા આના દેવાના કામ ના પૈસા એમ. તમે એમ કેશો ઓલું કેટલું થાય એમ. હા તે આવો હાલો આવવાનું બોલો. હવે એ કઈ સમજી લે. હવે ખાલી બહાર જ આટો મારવો છે ને? હા ખાલી બહાર જ. બરોબર. તો 35 એ તમારે 11,000 જેવું થઈ જા. હા 11 વર્ષ કમ્પ્લીટ. એટલે કઈ રીતના તમે માફ કર્યું? વર્ષ કેટલું તમે માપ્યો? 11 વર્ષ જ. 11 વર્ષ કેમ થાય? બરોબર. હા 11 વર્ષ નથી થતું ભાઈ. હા તો જી થાય આપડે બરાસ માપી લો. બીજું શું ને બરાસે નહીં કોમ્બો મને એ નો મજા આવે. તમને ખબર છે ને? હા તો કોમ્બો 11,000 આપજો. બીજું શું ને 11,000 નો હોય તો કઈ સમજીને કરો. એટલે નથી વિલો જ મેં કીધું. બરોબર સમજી ગયા? એ 3 રૂમ છે. બરોબર એટલે 40 ફૂટ થાય. 4 બરસ આ બાજુ થાય, 4 બરસ ઓલી બાજુ થાય. 40 ફૂટ હોય ને હા એ ઉપડું તો આપડે છે ને તમે કયો ને એટલા ભાવ દેવા હાલો. ઈ ભાવ નું ન હોય અંદાજે બધું એમ જ હાલતું હોય. આપડે અંદાજે કઈ નઈ 32 ફૂટ છે. કેટલું? 32 ફૂટ છે. તમારે માપ ટેપ મારી મારી. હા તો 32 ફૂટ હોય તો શું થયું? તો 3 આ બાજુ 3 ઓલી બાજુ 6 થયું. તો ઓલા કરા તો પછી 4 થઈ જાય. 2 બાજુ 2 થાય. 2 નો થાય ભગવાન. અરે ભૂલા તમે. અરે ભૂલા હું 12 ફૂટ ઈ છે. હા એટલે ઈ ભાઈ 10-11 બરસ કમ્પ્લીટ થઈ જાય. તમ તારે 10 બરસ નું કામ છે ભાઈ. હાલો. હા સાંભળું જ છું. પટ્ટી તૂટી ગઈ. ફેન બલની જોઉં છું અહીંયા. પટ્ટી તૂટી ગઈ. બોલો. હા આ તૂટી ગઈ છે. હાલો હડકું કયો તો શીખી નાખી. હા તો હાલો ને રાવણ ફિગર 10 આપજો. વિલો જ હાલું છેલા ભાઈ. તમે તો કેવા માણસ છો. અરે રાવણ ફિગર એટલા બધા નો હોય ભાઈ. તો પરવીનભાઈ હા કઈ સમજીને કયો મને. હવે એમાં જો હા હું વિલો જ ભાવ કહું છું. ઉડાડવાનો નહીં. મારી વાત આપણો નિયમ કામ કરવાનો છે. બરોબર? ઉડાડવાના ભાવ ન હોય. પણ ઉડાડવાના ભાવ હું નથી કેતો તમને. હું તમને છે ને સીધા પાટે જ મેં આયલો. તમારે મજા આવી હોય ને તો હું કેતો હોય તો હું એમ નો કહું આમ કરો ને તેમ કરો ને તમને કીધું પછી ભલા માણસ આપડે બસ નહીં. પણ તમે થોડાક ભાવ આમાં વધારે કહી દીધા. હા એ બરોબર છે. આમાં પછી સમજી લીધો ને. ના એ સમજી નહીં. તો તમે કયો મને પહોંચ હા પડે. બીજું શું ને આમાં 2 ભાઈ ભળીએ. 8 રાખી દે. 8 નહીં. હવે એક કામ કરો 2 ભાઈ નું રહ્યું 9 આપજો. મગજ મારી કઈ નહીં. આમાં મને કઈ વધ્યો નથી. આ વિલો મેં કામ રાખ્યું.
ના 8:30 રાખી દો. 9:30 હાલો તમારા જીભાને ના ના 8:30 રેકોર્ડિંગ થઈ ગયું તમે બોલ્યા એ 9:30 હાલો બસ. ના એ 9:30 નું હું બોલ્યો જ નહીં. આપણે રેકોર્ડિંગ બોલ છે એ 9 નહીં એમ હું એમ કેવાય ગયો ને ઈ રેકોર્ડિંગ બોલ છે ભગવાન. હવે હાટું તમે બોલ્યા એ 8:30 કમ્પ્લીટ જ છે. એટલે 500 રૂપિયા હાટું હું કામ મારો છો? ના હું કોઈને મારતો જ નથી. સારું હાલો બીજું હું તો કાલ નાખી દીધો માલ તો આ ભાઈ ને કહી દઉં તો કાલ ચાલુ કરી દે. પછી ઓલો રેતી વાળો આવે ને એટલે તરત. પછી તમારે જો પાછળમાં નડે એવું હોય તો એક દી આગળ પાછું. હા તો એમ કરશું હાલો. હા ભાઈ એમ પછી હું થોડા થોડી થાય સિમેન્ટ ને રેતી ને આ તે ન્યા રહેવું એવું થતું હોય. હા બરોબર હા એમ કરવું એમ. સારું હાલો.